નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરી છે શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે બજેટ પહેલા બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. ઇકોનોમિક સર્વે પણ આવી ગયો છે, તેની મોટી જાહેરાતો અને આવતીકાલે બજાર કેવું રહેશે તેના વિશે, અને ટાટા મોટર્સ, પેટીએમ અને આઈટીસી કુલ આપણે 5 રિઝલ્ટ વિશે તમને એક જ લાઇનમાં માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજે 29 જાન્યુઆરીએ શેર બજારમાં એક જોરદાર રમત જોવા મળી. સવારે નબળી શરૂઆત અને ભારે વોલેટિલિટી છતાં બજારના બુલ્સ એટલે કે તેજીવાળાઓએ હિંમત ન હારી અને બજારને બીજા હાફમાં એટલે કે બપોરે એવી શાનદાર રિકવરી બતાવી અને સેન્સેક્સ 222 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો. આજના વિડીયોમાં આપણે માત્ર માર્કેટની હલચલ જ નહીં, પણ આજે રજૂ થયેલા ઇકોનોમિક સર્વેની 5 મોટી વાતો અને ટાટા મોટર્સ, પેટીએમ તેમજ આઈટીસી જેવા દિગ્ગજ શેરનું પરિણામનું વિગતવાર વિશ્લેષણ કરીશું. જો તમે પણ બજેટ પહેલા મૂંઝવણો હોવ કે કાલે બજાર કઈ દિશામાં જશે, તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે આપણે આવતીકાલના એટલે કે 30 જાન્યુઆરીના ખાસ ટાર્ગેટ અને રણનીતિ વિશે ચર્ચા કરશું. વાત કરશું સૌપ્રથમ ક્લોઝિંગ બેલથી. તો આજે ભારતીય શેર બજારમાં રોકાણકારો માટે રોલર કોસ્ટર રાઇડ જેવો માહોલ રહ્યો. શરૂઆતના સત્રમાં વૈશ્વિક નબળા સંકેતોના કારણે બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું હતું અને એક સમય એવું લાગ્યું હતું કે 25,200નો સપોર્ટ તૂટી જશે અને તેના નીચે બંધ થશે. પરંતુ બપોર પછી હેવીવેઇટ શેરોમાં નીચલા સ્તરેથી જોરદાર ખરીદી નીકળતા સેન્સેક્સ 221 પોઈન્ટ વધી અને 82,566 ઉપર, અને નિફ્ટી 76 પોઈન્ટ વધી અને 25,418 ઉપર બંધ થઈને બેંક નિફ્ટીમાં પણ 359 પોઈન્ટની તેજી જોવા મળી અને 59,957 ઉપર બેંક નિફ્ટી બંધ આવી. આ તેજી દર્શાવે છે કે બજાર 200 દિવસની મૂવિંગ એટલે કે 200 ડીએમને મજબૂત રીતે પકડી રાખવા માંગે છે અને બજેટ પહેલા રોકાણકારોમાં ફરી આત્મવિશ્વાસ વધી રહ્યો છે. હવે વાત કરીએ આર્થિક સર્વે 2026 અને ગ્રોથના અંદાજની. તો આજે સાંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણે બજારના ખેલાડીઓને મોટું પ્રોત્સાહન આપ્યું છે. સર્વેક્ષણ મુજબ ભારતીય નાણાકીય વર્ષ 2027માં 6.8%થી 7.2%ના દરે વિકાસ કરશે, જે વિશ્વના મોટા દેશોમાં સૌથી ઝડપી હશે. સરકાર દ્વારા મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ પરનો ભાર ચાલુ રાખવો અને બેંકોની એનપીએમાં ઘટાડો થવો એ બેંક નિફ્ટી માટે સંજીવની સમાન સાબિત થયું છે. આ રિપોર્ટ બાદ રોકાણકારોમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે આગામી બજેટ વિકાસલક્ષી હશે અને બજારને અંતિમ કલાકોમાં નવી ઊંચાઈ તરફ ધકેલ્યું છે. હવે વાત કરી લઈએ થોડીક સેક્ટર હિલચાલ અને સ્ટોક સ્પેસિફિક એક્શનની. તો આજના દિવસે સેક્ટર મુજબ જોઈએ તો સ્ક્રીનશોટ તમે સાઈડમાં જોઈ શકો છો. મેટલ ઇન્ડેક્સ 3%થી વધુ ઉછળ્યા સાથે સુપરસ્ટાર રહ્યા, અને જેમાં હિન્દુસ્તાન કોપર અને ટાટા સ્ટીલ જેવા શેરોએ આક્રમક તેજી બતાવી. રિયલ્ટી અને એનર્જી સેક્ટરમાં પણ સારી લેવાલી જોવા મળી. બીજી તરફ આઈટી અને એફએમસીજીમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને આજના ટ્રેડિંગમાં એશિયન પેન્ટ જેવા દિગ્ગજ શેરોમાં નરમાશ હતી. જ્યારે એલએનટીના પ્રોફિટમાં ઘટાડો હોવા છતાં તેના મજબૂત ઓર્ડર બુકના કારણે શેર 3.5% જેટલો ઉછળ્યો હતો, જે દર્શાવે છે કે બજાર હવે માત્ર નફા પર જ નહીં, ભવિષ્યના ગ્રોથ આઉટલુક ઉપર નજર રાખી રહ્યું છે. હવે વાત કરી લઈએ એક લાઇનમાં પરિણામની. તો ટાટા મોટર્સનો એક વખતનો ટેકનિકલ ખર્ચ હોવા છતાં કંપની નફામાં આવી છે અને દેવું ઘટાડીને વૈશ્વિક સ્તરે આઈવેકોની ખરીદવી જેવી મોટી તૈયારી કરી રહી છે. બીજું પરિણામનું મેં વિશ્લેષણ કર્યું છે હુડકોનું. તો હુડકોમાં આવકમાં 24%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. એનપીએમાં ઐતિહાસિક ઘટાડો થયો અને શેરહોલ્ડર માટે ₹1.15 ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આઈટીસીની વાત કરીએ તો સિગરેટ અને એફએમસીજીમાં સ્થિર વૃદ્ધિ છે. હોટલ બિઝનેસનું સફળ ડીમર્જર થયું અને ₹6.5ના શાનદાર ડિવિડન્ડ સાથે મજબૂત પરિણામ આવ્યા છે. અને છેલ્લે વાત કરી લઈએ 197 કોમ્યુનિકેશન એટલે કે પેટીએમ. લોસ મેકિંગમાંથી પ્રોફિટેબલ બનતી કંપની, જેણે 225 કરોડનો નફો કરી અને કાયદાકીય ગૂંચવણ ઉકેલીને શાનદાર ટર્ન અરાઉન્ડ બતાવ્યું છે. આ નફામાં અધર ઇન્કમનો પણ ફાળો વધારે છે, જેમાં કંપનીએ ઝોમેટોને પોતાનો જે ટિકિટનો બિઝનેસ વેચ્યો તેની પણ એક અસર આવી છે. હવે સૌથી મહત્વની વાત આવતીકાલની. તો આવતીકાલે શુક્રવાર હોવાથી અને બજેટ પહેલાનું છેલ્લું સત્ર હોવાથી બજારમાં અત્યંત અસ્થિરતા એટલે કે વોલેટિલિટી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. નિફ્ટી માટે 25,350નું લેવલ હવે મજબૂત સપોર્ટ બની ગયો છે, પરંતુ જો માર્કેટ 25,450ની ઉપર સસ્ટેન કરે છે તો 25,600 સુધીની રેલી આવતીકાલે જ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં પણ 60,000ની સપાટી વટાવવા માટે બુલ્સ પૂરેપૂરો પ્રયાસ કરશે. જો કે રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે 270થી વધુ સ્ટોક હજુ પણ તેમના 52 વીકના લો ઉપર છે, તેથી અંધાધૂંધ ખરીદી કરવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે. તો આ તો આજના બજારનું સંપૂર્ણ લેખાજોખા અને આવતીકાલ માટેનો ખાસ રોડમેપ. બજેટ નજીક હોવાથી બજારમાં અત્યારે સાવચેતી અને ડિસિપ્લિન સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. આશા છે કે આ માહિતી તમને તમારા ટ્રેડિંગ અને રોકાણના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેરબજારની આવી જ સચોટ અપડેટ મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. આભાર, પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ અને ટ્રેડિંગ જોખમોને આધીન છે. કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. અને આ વિડીયોમાં આપેલી માહિતી ફક્ત એજ્યુકેશન પૂરતી છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ ના ગણવી. તો આવા જ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આભાર.